તું બાપા નહીં રાખતો તો બાપો તારા માટે શું કરવા કોઈ રાખીને જાય? હા એ ઉભા ઉભા પગે લાગુ બાપા. અલ્યા છોકરા, તું અચાનક કઈ આવ્યો? બસ હાલ જ આવ્યો સુરત થી, સીધો આવ્યો તમને મળવા. આવી રીતે પગે પડાય? તો છે રીતે પડાય? વ્યવસ્થિત ઓકા પડીને પડાય. આ બાપા આ ડિજિટલ પગે પડ્યા કહેવાય. હા તે કેમ આવ્યો તું અચાનક? આ બસ તમને મળવા આવ્યો. હા હા અને શું કરવા બીજું કે હારી હે ને તબિયત? આ જો અસલ ખાઈ પીને થોડું મજા કરું. એવું હોય ખેતરમાં ઓટો મારવા આવ્યા હતા? ઓવે. હાલે હું ઘેર જઈને આવ્યો, કીધું ડો ખેતરોમાં જ પડ્યા હોય, બીજે તો હોય ના તે હોય આવ્યા. હા અસલ આપણી લીલી વાડી છે. હા લે હવે લીલી વાડીને હવે આવજો, ટાટા બાય બાય ગુડ બાય કહી દો. તમ ટાટા બાય બાય ગુડ બાય એટલે હવે તમને સુરત લઈ જવા આવ્યો. મારે તો સુરત નહીં આવું ભાઈ. એટલે હેડો કે લે પણ સુરત આવીને હું કરું હું કશું કરવા નહીં, ઈ શાંતિથી બેસીને રોટલા જ ખાવાના છે તમારે. હોય ગોમમાં નહીં રહેવું. હવે વફરો માર વાત બાપા, હવે મોંઘવારી વધી ગઈ છે. મારા સુરતે બૈરો છોકરાનું અમારું રહોડું થાય અને ઘેર પાછું એક તો તમે એકલા હોય રહ્યો ડોશી શું નહીં, અને ઘેરે પાછા તમને પૈસા મોકલવાના, રહોડું કરવાના. આ ડબલ પૈસા ડબલ રહોડો મારાથી નહીં પોહાતો. એટલે હું કીધું હવે ના હોય તો બાપાને કીધું સુરત લઈ જાઉં. અલ્યા તું નેનો હતો એટલે અમે તને ત્યાં હોસ્ટેલમાં મૂક્યો. તને ભણાવવાનો ખર્ચો, ત્યાં ખાવા પીવાનો ખર્ચો, અને હવે તાર બહારનું અમારું ઘર ચલાવતા એક ખર્ચો, અમે ત્રણ રહોડો ચલાવતા એ અમને ખર્ચા નતા. તને અત્યારે મારો એકલાનો ખર્ચો નડે છે. અરે તમારે વખત મોંઘવારી નહીં હોય, તમારે ડોશી અંગાત ઘેર મજા આવતી હતી એકલા રહેવાની. હવે રહેવા દો, ખોટું મોઢા બોલાવડાવો એટલે મને હોસ્ટેલમાં તગડ્યો તો વાતો કરો. પણ હવે નહીં બાપા, એ બધું મૂકો, મારે નહીં, આ મારે નહીં હવે પોહાતું. જો તમને કહી દઉં. હા હવે નહીં પોહાતું. આ ધંધા ના કોઈ બેટા. બાપા ઓભળો મારવા, તમારે આવવું હોય તો એ સુરત જ આવવું પડશે. હું ગામડામાં હવે પૈસા મોકલી શકું એમ નહીં. જો તમને કહી દઉં બરોબર. એટલે તમારે હે ને ઈકન રહેવાનું, શાંતિથી રોટલો ખાય. હું તો તમને મજૂરી કરવાનું કહું પણ અલ્યા સુરત મને ના ફાવે. આ એ સિટીનું વાતાવરણ હરખું ના ફાવે. અને તારા બૈરું પેલું પીઝો ને પકોડી આ બધું મને હરખાઈ ના આવે આ ઉંમરે. તું સમજ ને બેટા, મારાથી નહીં અવાય. તો હું પણ એ તો ખીચડી એ તો બનાવશે તમારા માટે યાર, તો ના પાડી હે પણ. અલ્યા કદી ખીચડી તો સુરતની પાડી નહીં. હું એના કરતા હોય ખીચડી અસલ તું જે મોકલે ને એનાથી બનાવીને અસલ ખાઉં. અને હોય મારો ડોહીને ડોહન બધો ભેગો થાય એટલે તો મારો બેટો ડોસ્યો ડોહ તો દેખાતા જ નહીં. અને જો એટલે પેલા પેન્ટ પહેરીને ડોસ્યો ફરતું હોય. મારે એકલા લેવાનું મને નહીં ફાવતું. તું રવા દે બેટા. એટલે ડોહા સમલે તમે આવવા નહીં માંગતા સુરતમાં? લે હોય કોઈ ડોસી બોસી નહીં પાડી જા. અલ્યા તને બોલવાના સંસ્કાર નહીં. તું આટલો બદલાઈ ગયો શહેર જઈને. મારે નહીં આવતું સમજ. તું જા ભાઈ. જો બાપા કહી દઉં એક વસ્તુ, તમને આવવું હોય તો તમારે સુરત આવવું પડશે. ઘેર હું 1 રૂપિયો હવે તમને મોકલાવાનો નહીં બરોબર. ધોત્યો બોત્યો હેડો ઘેર ફટાફટ અને ભરજો સુટકેસમાં અને સુરત હેડવાનું કરો. બાકી હવે મારાથી એ ધંધા થાય નહીં ડબલ રહોડો વાળા બરોબર. શું થયું લે વેલજી? અલ્યા કરશન જોયું? આ મને સુરત લઈ જવા માંગે અને હું જ્યો ને કરશન તો સમજી લે આ છેલ્લી વખત જોઈ લેજે. ન તો પતી ગયો, પાછો નહીં આવી શકું. ચમલ્યા ભાઈ સુરત લઈ જવો હો તારે ડોહાને? હવે શું કહું કરશન ભાઈ યાર, હવે ડોહાનું વાયકણ મારે પૈસા મોકલવાના ને ઈકણે રહોડો કરવાનો. 2 ડબલ રહોડો મારાથી નહીં પોહાતો આ મોંઘવારીમાં. તે એવા તો શું ધંધા કરે છે તે નહીં પોહાતો? કમાવાનું રાખ અને મા બાપ ને રાખવામાં હનું ના પોહાય લ્યા. તો રાખવા હું ઈ તો લઈ દઉં પણ ઓન ડોહાને ઘેર ગોમમાં રહેવાની ચૂળ છે. હું એમ કહું છું. અત્યારે હવે ઢળતી ઉંમરે ડોહોને પોતાનું ઘર જ વાપરે ભાઈ. ઈ શહેરમાં ના ફાવે. આવા વાતાવરણમાં એરા ના જીવી શકે ભાઈ. એટલે તાર કાકીની બધી યાદો ને બધું હોય છે ભાઈ. તો ભાઈ એ તો એ બધું ના જોવાનું હોય. છોકરો અમારે જોવું પડે. છોકરો હોય ઈ મજૂરીઓ કરે છે, પૈસા બચાવતા હોય 4 પૈસા. એટલે તારે દોહાન લઈ જવા? લઈ જવા હું હવે પૈસા ડબલ હોય મોકલાવું ને એ મારા ખર્ચા એ મારા નહીં પોહાય. જો તમને કહી દઉં. તારાથી ખર્ચો થાય એમ નહીં? ના નહીં થાય. આ તો એક રસ્તો છે વેલજીવી. હા હા બોલ મને રસ્તો કરી આપ. તારે કેટલા વીઘા જમીન છે? 20 વીઘા. 20 વીઘા જમીન છે ને? હા તું તાર એક કટકું ઠપકારી મારવાનું ચાલુ કર અને વેચીને તું તારું ઘર ચલાય. 2-3 નોકરો રાખજે. એક રોધવા માટે, એક કપડો ધોવા માટે અને એક હાથ પગ દબાવવા માટે. રાજાની જિંદગી જીવ તું તાર. એક કટકું ઉલાડે જા, કશો વાંધો નહીં. મરે ત્યાં લગી જમીન વેચાઈ જશે. ભૂલે એ કરોડોની જમીન સારી. 20 વીઘા જમીન ખબર આ 3-4 કરોડ રૂપિયા આવે. હા તો તને રાખતા જોર આવે હ તો પછી તું બાપા નહીં રાખતો તો બાપો તારા માટે શું કરવા કોઈ રાખીને જાય? એટલે આ જમીન તો મારા ડોહો મરચાઈ ના ચડી. મારા વેચીને અસલ સુરતમાં મારે મસ્ત કારખાનો ઉભો કરવાનો. આ તે કમાઈને કરજે. હાલ બાપા રાખવામાં તકલીફ પડે ને તો બાપાની જમીનમાં હિસ્સો લેવા આવવાની જરૂર નહીં બરાબર. જો ધંધા કરો. તમે આ રીતે મારા બાપા નવરા રવાડે ચડાવશો નહીં. જો કહી દઉં ગોમમાં રાખીને તમે. અને તું અમારા વારે ચડાઈ શહેરમાં લઈ જઈને પટાઈ દેવા માંગે છે તારા બાપાને? બસ બધો છોકરો હાથ જલ્યો.
બાપા હેડો સિટીમાં એમ નહીં કેતા કે બાપા હું તમને પ્રેમથી રાખું ઈ કમ્પ્લીટલી ના ખર્ચા નહીં પોહાતા પટાઈ દેવા અને પછી બધું જમીન ને બમીન બધું ઓળ કરવો અને છે ને એક તો છે ડોહા છે ને એ તો 5 વર્ષ પછી બધા ઓળખ થઈ ગયા એટલે મારા આવું જ ને હું અસાલ હોય જિંદગી વિતાવે વાહ કરશન વાહ બરાબર આ રસ્તો બરાબર તું તાર જા શહેરમાં તું મજા કર તું નીકળ ચાલ નીકળ જમીન હે ને ઓ અસલ 20 વીઘા આ તો કશો વાંધો નહીં તું તાર ભટકાય અને ના ભટકાવ્યો ને તો એક રસ્તો છે બોલ આ 20 વીઘા જમીન હે ને એ આલ દે તું તાર ભાગે હા એમાંથી જે પૈસા આવે ને એ તારું રહોળું કમ્પ્લીટ ચાલી રહે છે એવું હઈ ઓહ પણ ભાઈ જમીન તો પુરખવાની ના વેચાય સોરું થાય પણ માવતર કમાવતર ના થાય હા તે હું એમ જ કહું એ તું તાર બધું છોકરોનું જ છે હા તે છોકરો ને આલજે તું જીવ્યો હોય ને ત્યાં લગી ભાગે આલીને વાય અને એમાંથી ખા આ બધું ભાગે હાલ દઉં હવે ભાગે આલ દે હા કોઈ મજૂરો કરવો નહીં સરસ